એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી। પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા વિવાદમાં ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। એક જ ઉમેદવારનું નામ મેરિટમાં 2 વાર દર્શાવવામાં આવતો હોબાળો થયો છે। મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ છે વધ્યો છે। અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો। ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા રદ કરવાની પણ માંગ કરી છે। જે ઉમેદવાર મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમને 2 વાર અરજી કરી છે, જે હું કહું છું કે માન્ય ના ગણી શકાય, પણ આ લોકો કહે છે કે અરજી 10 વાર પણ કરી શકાય છે। મારું બીજા નંબર પર નામ છે, તો મારી અરજી હું મેરિટમાં ભલે નથી પણ હું માન્ય ગણાવી જોઈએ એમ, અને અરજી એકથી વધારે વાર ના કરી શકાય। જીપીએસસીની વેબસાઇટ પર બી આપણે જોઈએ તો એક જ વાર અરજી કરી શકાય, બીજી વાર ઓનલાઈન અરજી સ્વીકારવામાં જ નથી આવતી। તો આ લોકો એવું કહે છે કે 1 થી 10 વાર અરજી કરી શકાય, તો એવું હોય જ ના એમ। હા, અને એક જ વ્યક્તિનું 2 વાર મેરિટ લિસ્ટમાં નામ કોઈ દિવસ ના આવી શકે એમ। મેલોલ ગામમાં રહીએ છીએ, કઠોડિયા 2માં તેડાગરને ફોર્મ ભર્યું હતું। એમાં કોમ્પ્યુટરવાળાએ મારે 1000ની જગ્યાએ 1100 લખી દીધા છે, અને અમે પણ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા પાછળ, પણ એનું કંઈ ધ્યાનમાં રાખ્યું નથી, અને જે 1100 લખ્યા છે એને ધ્યાનમાં રાખીને અમારી ફોર્મ રિજેક્ટ કર્યું છે, અને અમારું મેરિટ થઈ જાય છે છતાં બી એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવતું નથી। અપીલ કરી છે પણ એનું કંઈ ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી। કે ઘણાના મેરિટ લિસ્ટમાં શૈક્ષણિક લાયકાતમાં એક જ જગ્યાએ 2 વાર નામ આવેલા છે, અને બંને જગ્યાએ મેરિટનો સ્કોર અલગ અલગ બતાવે છે। છતાં ઘણા કાર્યકરોએ ફોર્મ ભર્યા તો ઘણાના ફોર્મ રિજેક્ટ થઈ ગયા। ઘણા છેક બીએડ સુધીની ડિગ્રી ગણવા જ્યાં ઘણા આઈટીઆઈનો ફોર્મ મૂક્યો તો એ લોકોનો ફોર્મ રિજેક્ટ કરવામાં આવે। એટલે આ લોકોએ સ્પષ્ટપણે વિરોધ નોંધ્યા કે જે મેરિટ બન્યું છે તેની અંદર મેરિટ લિસ્ટ બનાવવામાં જ ભૂલ છે। એના માટે બધાએ વિરોધ ઉઠાવ્યો છે, અને એનો ન્યાય મળવો જોઈએ। શું માંગણી છે તમામ અરજદારો? તમામ અરજદારો કે મેરિટ લિસ્ટ કેન્સલ કરે, નવેસરથી બીજું મેરિટ લિસ્ટ બનાવે।